1960ની સાલમાં SSC પાસ થઈ વિધાઉટ ઇંગ્લિશ. 62ની સાલમાં મારા લગ્ન થયા. મારા સસરા કહે કે તું SSC પાસ થઈ ગઈ. મારા સાસુ સસરા કહે કે તું કંઈક કામ કરવું. મેં કીધું મને સસરાએ કીધું કે તને નોકરી કરવી છે. મેં કીધું મારે નોકરી કરી અને હાથ નીચે રહું એના કરતાં સાસુ પાસે માતાજીનું કામ કરીને શીખવું શું ખોટું. એટલે હું મારા સાસુ પાસે તૈયાર થઈ ગઈ. માતાજીએ આંગી બનાવવાની માતાજીએ મારા સાસુના બાપુજીને પ્રેરણા આપી કે તમે આ રીતની આંગી બનાવો. માતાજીની આંગી એ પોતે સ્વયં સ્વરૂપ છે. મારી મમ્મી, પછી એની સાસુ, એના પપ્પા અને એના દાદા, એટલે એવી રીતનું પેઢીઓથી ચાલતું કામ છે. 250 વર્ષ જૂની પરંપરાથી આ ચાલી રહ્યું છે. એ ભૂરાભાઈના એક દોસ્તાર હતા. એ મુસ્લિમ ભાઈ હતા. એ મુસ્લિમ ભાઈનું નામ કરીમભાઈ. એટલે એ ભાઈએ છે ને એ મુસ્લિમ ભાઈ કરીમભાઈએ છે ને એને ભૂરાભાઈએ આ બધા ચિત્ર કાગળ પેન્સિલમાં દોરી આપ્યા. પાન છે, આ નાની મોટી બદામ, આ ફૂલ છે, નાની મોટી સાઈઝના ફૂલ છે. એટલે એ કરીમભાઈએ છે ને તેની આ રીતે ડાઈ બની આપી. આ ડાઈ 200 વર્ષ ઉપરની હશે. 200-250 વર્ષ ઉપરની. અત્યારે બજારમાં લેવા જાવ તો ક્યાંય ના મળે. ડ્રોઈંગ પેપરનો કાગળ બજારમાંથી લાવવાનો, એના ઉપર લાલ, લીલા, પીળા પિત્તર પાન બજારમાંથી લાવવાના. એના પર ચોળી દેવાના. ચોળી દઈએ પછી એના પર આપણે જે માતાજી આપણી કોઈ કુળદેવી હોય એ માતાજીને બેસાડી દેવાની. અને પછી આપણે જે ચિત્રકામ બધું આજુબાજુ કરી અને આ રીતે એનું ડેકોરેશન કરવાનું. એ માતાજીની આંગી. અમારા માતાજીને પ્લાસ્ટિક ના ખપે, અભલા ના ખપે, કાચ ના ખપે, કોઈ જાતની મેળવણી. સોના ચાંદીનું કામ ધંધો કરે એમાં મેળવણી થાય, પણ આમાં કંઈ નહીં. એ અમે બજારમાંથી તાંબાના પાના લઈ આવીએ. એ તાંબાના પાના લઈને આવીએ ને એના ઉપર થોડાથી છાપવાનું. હું મારી મમ્મી જોડેથી આંગી બનાવતા શીખી છું. 10 વર્ષથી આંગી કરું. માતાજીની આંગી પટેલ લોકો, મોદી લોકો, કંસારા, દરબાર લોકો આવે, પ્રજાપતિ આવે છે, મોદી આવે છે, સોની લોકો આવે છે. એ લોકો લઈ જાય છે. એ લોકોને બી વર્ષોથી એવી રીતની પેઢીઓથી બધા નાચતના બધી લોકો લઈ જાય છે. બધી રાજકોટ, મુંબઈ, પછી કડી, કલોડ, વડોદરા બધી જગ્યાએ અમારે આંગી જાય છે. બાધા બાબરી માટે લઈ જાય. એ લોકો કાયમ માટે ગોખમાં મૂકે છે અને એવી રીતના અમે આંગી બનાવીએ છીએ અને એ લોકો એવી રીતે લઈ જાય છે. ચૈત્ર મહિનામાં, આસો મહિનામાં રીતે આંગી લઈ જાય. દશેરા દિવસે લોકો લઈ જાય છે આંગી. અમે આ બધું જે મટીરિયલ બધું આજે છે અમે ઘરે જાતે કરીએ છીએ. ફૂલ, ટીકડા આ તે બધું જાતે કરીએ છીએ. પિત્તળ પાન અને એલ્યુમિનિયમ ફોલ્સ, ટીકડીઓ આ બધું. એમાં કાચ, અભલા, સ્ટોન, વેલ્વેટ કશું નથી ઉપયોગ થતો. અમારા માતાજીનો હુકમ નથી એટલે અમે ઉપયોગ નથી કરતા. પિત્તળ પાન બધું લઈને આવીએ છીએ અને એ બધું અમે ઘરે ડિઝાઇન બધું જાતે કરીએ છીએ. જે અમારા બાપ દાદાના બધા બીબા ને બધું છે એમાંથી અમે જાતે ઘરે ટીચીને કરીએ છીએ. એમાં મશીનનો પણ અમે ઉપયોગ નથી કરતા. નાનપણથી જ્યારથી સમજણી થઈશું ત્યારથી હું આ જ કામ કરું છું. મારે બીજું કશું જ નહીં. આંગીમાં જ આખી જિંદગી બતાવી છે.